નમસ્કાર મિત્રો, નિફ્ટી 500 માં સ્પેશિયાલિટી કેમિકલ સેગમેન્ટની કંપની જુબિલન્ટ ઇનગ્રીવિયાના શેરમાં ગયા થોડા દિવસોથી તેજી દેખાઈ રહી છે. શેર એક સપ્તાહમાં 10% વધારે તેજી નોંધાવી ચૂક્યો છે. આ દરમિયાન શેરે ઇન્ડેક્સ એટલે કે નિફ્ટી 500 ના મુકાબલે પણ સારું રિટર્ન આપ્યું છે. શેરને લઈને 1 જુલાઈના રોજ રોકાણની સલાહ આપવામાં આવી છે. બ્રોકરેજ હાઉસ આનંદ રાઠીએ જુબિલન્ટ ઇનગ્રીવિયા ઉપર પોતાની બાય રેટિંગ જાળવી રાખી અને સલાહ બાદ શેરમાં 8% તેજી જોવા મળી. બ્રોકરેજના પ્રમાણે આ શેરમાં 40%થી વધારે રિટર્ન આપી શકે છે. એટલે કે કંપની છે નિફ્ટી 500 ના ઇન્ડેક્સમાં સામેલ જુબિલન્ટ ઇનગ્રીવિયા. આ શેરમાં બ્રોકરેજ હાઉસ આનંદ રાઠીએ ખરીદીની સલાહ આપી છે અને સલાહ આપ્યા બાદ પણ આ શેરમાં 8%ની તેજી આવી ગઈ. બ્રોકરેજ પ્રમાણે આ શેરમાં 40%થી વધુનું રિટર્ન મળી શકે છે. આનંદ રાઠીએ જુબિલન્ટ ઇનગ્રીવિયા ઉપર ખરીદીની સલાહ આપતા ₹975 ટાર્ગેટ આપ્યો. આ રોકાણ સલાહ 1 જુલાઈના રોજ જારી કરવામાં આવી હતી, જ્યારે શેરના ભાવ ₹640 હતા. ત્યારબાદ શેરમાં લગભગ 8%ની તેજી આવી ચૂકી છે. વર્તમાન બજાર ભાવ ₹691 છે. હાલની તેજી છતાંય શેરમાં 41% સુધી તેજી આવી શકે છે. ગયા એક સપ્તાહમાં આ શેર 13% વધ્યા છે. એટલે કે જ્યારે આ પીરિયડમાં નિફ્ટી 500 માત્ર 2% તેજી નોંધાવી, ત્યારે એક મહિનામાં શેરે 10%નું રિટર્ન આપ્યું. નિફ્ટી 500 ના 4%ના રિટર્નથી આ સારું છે. વર્ષ 2025ની શરૂઆતથી હજુ સુધી શેરમાં નિફ્ટી 500 ના બંનેમાં લગભગ 2%નો ઘટાડો આવ્યો છે. બ્રોકરેજનું માનવું છે કે FI27 કંપની માટે બદલવાનું મહત્વ વર્ષ સાબિત થઈ ગયું છે. અહેવાલ મુજબ CDMO બિઝનેસમાં તેજી, ન્યુટ્રિશન બિઝનેસમાં સારા પ્રોડક્ટ મિક્સ અને તાજેતરમાં શરૂ થયેલી નવી એસેટમાંથી મળનારા ઓપરેટિંગ લીવરેજને કારણે કંપનીની આવક અને નફામાં સુધારો થવાની અપેક્ષા છે. હાલના બજાર ભાવની સરખામણીએ બ્રોકરેજના શેરમાં હજુ પણ આશરે 41%નો સંભવિત ઉછાળો દેખાઈ રહ્યો છે. જોકે અહેવાલમાં CDMO પ્રોજેક્ટના અમલીકરણમાં વિલંબ અને હ્યુમન ગ્રેડ વિટામિન B3 ક્ષમતાના આક્ષેપ કરતા ધીમા વપરાશને મુખ્ય જોખમો તરીકે દર્શાવવામાં આવ્યા છે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરી આપણે જુબિલન્ટ ઇનગ્રીવિયાના શેર વિશે, જેમાં બ્રોકરેજ હાઉસ આનંદ રાઠીએ ખરીદીની સલાહ આપતા ₹975 ટાર્ગેટ આપ્યો, જે કરંટ માર્કેટ પ્રાઇસથી આપણને 40%ની તેજી દર્શાવે છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો. આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.